ભારતના બંધારણનું આમુખ એ બંધારણમાં સમાવિષ્ટ મુખ્ય મૂલ્યો, ફિલસૂફી અને ઉદ્દેશ્યોનું પ્રતિબિંબ છે. તે ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક લોકશાહી, પ્રજાસત્તાક દેશ જાહેર કરે છે, જે તેના નાગરિકોને ન્યાય, સમાનતા અને સ્વતંત્રતા આપવા માટે કટિબદ્ધ છે. જો કે તે નાગરિકોને કોઈ મૂળભૂત અધિકારો પ્રદાન કરતું નથી અને અદાલતોમાં તે અમલવારી યોગ્ય પણ નથી, તેમ છતાં બંધારણના અર્થઘટનમાં તે એક માર્ગદર્શક પ્રકાશ દીવાદાંડી સમાન છે. આ આમુખ જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું અને 22 જાન્યુઆરી 1947ના રોજ તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ચુકાદા દ્વારા એ ઠરાવ્યું છે કે આમુખ એ બંધારણનો જ એક ભાગ છે. આમુખના શરૂઆતના અને અંતિમ શબ્દો, અમે ભારતના લોકો આ બંધારણને અપનાવીએ છીએ, અધિનિયમિત કરીએ છીએ અને પોતાને અર્પિત કરીએ છીએ, એ દર્શાવે છે કે સાર્વભૌમત્વ ભારતના લોકોમાં નિહિત છે. આથી તે બંધારણનો આત્મા છે. આમુખનો વિકાસ ઉત્ક્રાંતિ. આમુખની સફર 13 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભામાં જવાહરલાલ નહેરુ દ્વારા રજૂ કરવામાં આવેલા ઉદ્દેશ્ય પ્રસ્તાવ સાથે શરૂ થઈ હતી. આ પ્રસ્તાવે બંધારણના ઘડતરમાં માર્ગદર્શન આપનારા મુખ્ય સિદ્ધાંતો અને ઉદ્દેશ્યોનો પાયો નાખ્યો હતો. ઉદ્દેશ્ય પ્રસ્તાવની મુખ્ય બાબતો. તે ભારતને બંધારણ દ્વારા સંચાલિત એક સ્વતંત્ર સાર્વભૌમ પ્રજાસત્તાક જાહેર કરે છે. તેમાં જણાવાયું હતું કે બ્રિટિશ શાસન હેઠળના વિસ્તારો સહિત ભારતના તમામ પ્રદેશો મળીને ભારત સંઘ બનશે. આ પ્રદેશો સ્વાયત્ત એકમો હશે, જેમની સત્તા સાર્વભૌમ જનતામાંથી મેળવેલી હશે. તે તમામ નાગરિકોને ન્યાય, સામાજિક, આર્થિક અને રાજકીય સમાનતા તેમજ વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ, ઉપાસના, વ્યવસાય, સંગઠન અને કાર્ય કરવાની સ્વતંત્રતાની ખાતરી આપે છે, કાયદા અને જાહેર નૈતિકતાને આધીન. તેમાં લઘુમતીઓ, પછાત અને વંચિત વર્ગો તથા આદિવાસી વિસ્તારો માટે સુરક્ષા કવચ પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આમુખનું ઘડતર. બી.એન. રાવે આમુખનો એક મુસદ્દો તૈયાર કર્યો હતો, જેમાં લખ્યું હતું કે અમે ભારતના લોકો સામાન્ય કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા આ બંધારણને અધિનિયમ સ્વીકૃત અને અમારી જાતને અર્પિત કરીએ છીએ. આ મુસદ્દો 4 જુલાઈ 1947ના રોજ બંધારણ સભા સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. સ્વીકૃતિ. વ્યાપક ચર્ચા વિચારણા બાદ બંધારણ સભા દ્વારા 22 જાન્યુઆરી 1947ના રોજ તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. આમુખના ઘટકો. બંધારણના આમુખમાં કેટલાક મુખ્ય ઘટકોનો સમાવેશ થાય છે, જે સામૂહિક રીતે ભારતીય રાજ્યના સ્વરૂપ અને તેના લોકોની આકાંક્ષાઓને વ્યાખ્યાયિત કરે છે. આ ઘટકો નીચે મુજબ છે. સત્તાબાઈ સાર્વભૌમત્વનો સ્ત્રોત. આમુખની શરૂઆત એક ઐતિહાસિક વાક્યથી થાય છે, અમે ભારતના લોકો, જે એ પાયાનો સિદ્ધાંત સ્થાપિત કરે છે કે રાજ્યની તમામ સત્તા અને સાર્વભૌમત્વ લોકોની ઈચ્છા જન્મતના લોકશાહી અધિકારમાંથી ઉત્પન્ન થાય છે. તે ભારતીય રાજકીય વ્યવસ્થાના લોકશાહી સ્વરૂપ પર ભાર મૂકે છે, જ્યાં સરકાર એ લોકો દ્વારા નિર્મિત છે અને તે લોકો વતી જ પોતાની સત્તાનો ઉપયોગ કરે છે. બંધારણના આદર્શો. આમુખ ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક દેશ તરીકે ગૌરવપૂર્વક જાહેર કરે છે. લોકોની આકાંક્ષાઓ. આમુખ એ મુખ્ય ઉદ્દેશ્યો અને આકાંક્ષાઓને સ્પષ્ટ કરે છે, જેને બંધારણ પૂર્ણ કરવા માંગે છે. ન્યાય આપવો, સ્વતંત્રતા જાળવવી, સમાનતા સુનિશ્ચિત કરવી અને બંધુતા ભાઈચારોનું આશ્વાસન આપવું. સ્વીકૃતિની તારીખ. આમુખ બંધારણના સ્વીકારની તારીખ પણ દર્શાવે છે, જે 26 નવેમ્બર 1949 બંધારણ દિવસ છે અને તેના અમલીકરણની તારીખ 26 જાન્યુઆરી 1950 પ્રજાસત્તાક દિવસ છે.